કરે, વર્ષો પછી પણ યાદ કરે. આપણને કોણ યાદ કરશે મર્યા પછી? કેટલા યાદ કરશે? આપણા બેસણામાં કેટલા આવે એવું લાગે છે? મનોમન વિચાર કરો, તમારા બેસણામાં કેટલા આવશે? તમે એમ કહેશો સ્વામી આવી શુભ વાતો કરે, પણ ભગવાન સ્વામિનારાયણે તો આ ઘડીને આ ક્ષણ મરી જવું છે એવી વાત કરી છે અંત્યના 30ના વતનાવતમાં. રોજ બેસણાનો વિચાર કરવાનો, તો ખોટા ધંધા જ ના થાય. સ્ટીવ જોબ્સને એકવાર ખબર પડી કે હું કેન્સરનો પેશન્ટ છું, સ્ટીવ જોબ્સની લાઈફ બદલાઈ ગઈ. અમારા કાના બાટવા દિવ્ય ભાસ્કરમાં હતા, એને મોઢાનું કેન્સર થયું, જીભનું, લાઈફ બદલાઈ ગઈ. ગીતા ઉપર પુસ્તક લખી નાખ્યું. આજે મોત ખબર નથી ને, મરવાનું છે ખબર નથી, એટલે ડંફાસો બહુ મરાય છે. મને કાંઈ નહીં થાય, હું કાંઈ નહીં થાય. શ્વાસ નહીં લેવાય. કોરોનામાં કેવી દશા થઈ ગઈ હતી. ઓક્સિજનમાં O2 જશે ને, CO2 થઈને પાછો નહીં આવે. ન શ્વાસમ પ્રતિ વિશ્વાસમ, એક શ્વાસ પ્રત્યે વિશ્વાસ નથી કે પાછો આવશે કે નહીં. શ્વાસ ઉચ્છ્વાસ પણ નહીં થાય, ઉચ્છ્વાસ પણ નહીં થાય જો ભગવાનની મરજી નહીં હોય તો. આપણે સારા માનવ બનીએ તો લોકો યાદ કરે ને. અજાણ્યા માણસોને પણ લોકો યાદ કરે છે, સારી માનવતા હોય તો. જો આપણને કેટલાક ગમતા હશે ને કેટલાક અણગમતા હશે. ઘણા સભામાં આવે ને તો બાજુમાં એકાદ જણાની જગ્યા રાખે, અને કોઈક બેસવા જાય શું કે આવે છે હમણાં માણસ આવે છે. તો આયા એ માણસ નથી, બેસવા દો ને, ના કે માણસ આવે છે. બોલો, તમારે જે ગમતા હોય ને એની જગ્યા રાખે એટલું નહીં. કદાચ 3ના સોફામાં ગમતો ચોથો દૂરથી રહી ગયો હોય ને, આઈ જા. ગમતા માણસને 3માં 4 પણ બેસાડે, પણ અણગમતો આવતો દેખાય નહીં, અને 2 બેઠા હોય તો કે પોળો બે પેલો આવે છે, પોળો બે આવશે. કેમ આવું થાય છે? કેટલાક આપણા ગમતા ને કેટલાક અણગમતા. જેના માટે દિલમાં જગ્યા હોય ને એના માટે જમીન પર જગ્યા થઈ જ જાય. દિલમાં જગ્યા હોવી જોઈએ. માનવતા એ છે. કોઈક આપણા માટે જગ્યા રાખે, કોઈક આપણા માટે જગ્યા કરી આપે, એ સંબંધો ડેવલપ કરેલા કહેવાય. એમ આપણી લાઈફની અંદર પણ એવું જીવન બનાવવાનું છે આપણે. તો આજે એ વસ્તુને આપણે વસ્તુને વિશેષ સમજવાના છીએ. ઠાકર કરે તે ઠીક એ સબ્જેક્ટ દ્વારા એક ચિત્ર સ્પર્ધા થઈ, વર્લ્ડ પીસ પેઇન્ટિંગ કોમ્પિટિશન. ચિત્ર સ્પર્ધા તો ઘણી થાય, પણ આનું મથાળું સરસ હતું. શું સ્પર્ધા હતી? પીસ પેઇન્ટિંગ. શાંતિનું ચિત્ર હોવું જોઈએ. શેનું ચિત્ર? શાંતિનું ચિત્ર. જેમ કથા દ્વારા શાંતિની વાતો થઈ શકે, પ્રવચન દ્વારા થઈ શકે, લેખ પણ લખી શકાય શાંતિ ઉપર. તો આ ચિત્ર તમારે શાંતિ રિવીલ કરતું હોય, રિપ્રેઝન્ટ કરતું હોય એવું પેઇન્ટિંગ દોરવાનું હતું. અને જેનું પ્રથમ ક્રમાંક આવે ને 10 લાખનું ઇનામ હતું. આખી દુનિયામાંથી બધાય જંપલાયું. નવા નિશાળીઓ પણ પેન્સિલ કાગળ લઈ આવ્યા, જંપલાયું કેનવાસ ઉપર પીસ પેઇન્ટિંગ. 10,000 ચિત્રો આવ્યા. આર્ટ ગેલેરી વાળાએ 100 સિલેક્ટ કર્યા. ખૂબ મહેનતને અંતે 100માંથી 5 ચિત્રો ઇનામની લાઈનમાં ઉભા રહ્યા, તેને પ્રાઇઝ આપી શકાય. એટલે મીડિયાના માણસો ભેગા થઈ ગયા હતા, ચિત્રકારો ભેગા થઈ ગયા હતા મોટા મોટા, કે હવે કોને પ્રાઇઝ મળશે. સાંભળજો બધા ધ્યાનથી. પહેલું ચિત્ર હતું સૂર્યાસ્તનો સમય હતો, સનસેટ. અને સનસેટ સમયે પશુ પક્ષી કે માનવ કોઈ જ નહોતું, અને એક નદી પણ એકદમ શાંત બનીને વહેતી હતી, એક શાંત નદીનો કિનારો. અને આ રિપ્રેઝન્ટ કરે છે શાંતિને. પબ્લિકને બતાવવામાં આવ્યું તો બધાએ તાળીઓ પાડી કે ગજબની શાંતિ બતાવી છે આ ચિત્ર દ્વારા. શાંતિની પ્રેરણા મળે છે. બીજું ચિત્ર હતું એક નાનકડું ગામડું, ખાંભળા જેવડું. અને આ ખાંભળા જેવું નાનકડું ગામ, અને રાત્રિનો ગાઢ અંધકાર,
અને અંધકારને સુનકારને ઓઢીને ગામડાના લોકો બધા જ સૂઈ ગયા હોય. ગામડામાં 9:30 તો વિકેટો પડી ગઈ હોય પહેલા. હવે અત્યારે ખબર નહીં, અત્યારે 12 વાગે સુધી જરા ગામડાએ જાગતા હોય છે, પણ પેલા 9 વાગે કૂતરાએ લપીને હોઈ ગયા હોય. એ લોકોએ રોટલો નાખો તો કે કાલે આવજો, ટાઈમ થઈ ગયો પૂરો, સવારે માગશું. ગામડામાં પહેલે નિરાતે હોઈ જાય. તો ગામડાનું આવું દ્રશ્ય હતું, એકદમ સુનકાર. સવારના પોરમાં પાછા બોઘણા શરૂ થઈ જાય ને, દોવાનું શરૂ થઈ જાય ને, બળદના ઘૂઘરા શરૂ થઈ જાય ને, પરોઢિયા બધું શરૂ થઈ જાય પહેલા. અત્યારે તો વહેલા ઉઠતા જ નથી ને હારા. હા, મોટી તકલીફ આ છે. આ પરિવારના સંબંધોમાં મેં વાતો કરીને અમારે એક ભાઈને છૂટાછેડા થયા, એની ઘરવાળી ઉઠતી નહોતી એટલે. આ છૂટાછેડાનું કારણ કહેવાય, ઉઠે નહીં. એ કે ઉઠીને 11 વાગે ઉપરથી હેઠી આવે એમ કે મમ્મી કઈ નાસ્તા કરવાનું એ કહેજો કે 11 નાસ્તાનો ટાઈમ થાય. હવે વાળુનો ટાઈમ થઈ ગયો, બપોરનો શિરામણ કરવાના છે. 11 વાગે ઉઠીને આવી, ઉઠે જ નહીં. બે સંબંધો ક્યાંથી ટકે? ટાઈમે ઉઠવું પડે. તો આ તો રાતનું દ્રશ્ય હતું. ત્રીજું ચિત્ર હતું કર્ફ્યુનું. કર્ફ્યુમાં બધી દુકાનો બંધ હતી, લોકડાઉન જેવું. અને સુમસામ સુરતનો મેઇન રોડ હોય વરાછા જેવો. વરાછા કોઈ દાડો ઊંઘતું જ નહીં હોય લગભગ, રોડ તો ચાલુ ચાલુ જ રહેતું હશે. આવા રોડ ઉપર લોકડાઉનમાં પાછું કર્ફ્યુ એટલે એકદમ સુમસામ વાતાવરણ હતું. તો એ શાંતિને રિપ્રેઝેન્ટ કરે છે. બધા કે વાહ, આ સરસ છે. ચોથું એક દ્રશ્ય હતું, એક ભાઈની શ્રદ્ધાંજલિ સભા. અને શ્રદ્ધાંજલિની સભામાં કેટલાય લોકો બેઠા હતા. એક ભાઈનો ફોટો હતો અને ફૂલહાર ને બધા શાંતિથી આવે, આમ કરીને પાંખડીઓ નાખે, આમ કરીને પાછા બેસી જાય. કોઈ બોલે નહીં, ચાલે નહીં, એકદમ શાંતિ. આટલા માણસો ભેગા થાય તો એ શાંતિ. એટલે આમાંથી એ શાંતિ રિપ્રેઝન્ટ થાય છે. એટલે બધા કે 4 ચિત્ર અદ્ભુત છે. અને પાંચમું એક છેલ્લું ચિત્ર હતું, એક જગ્યાએ ધોધમાર વરસાદ, વાવાઝોડું, વંટોળીઓ ફૂંકાય એટલે ખજૂરી ને આસોપાલવ ને નાળિયેરી એ બધાના પાંદડા વાય વિખેર થઈ જતા હોય એવું દોરેલું હતું. એમાં એક ઝૂંપડું, એના નળિયા છાપરું બધું આખું પાછું ઉડી ગયું. એમાં ઝૂંપડામાં ભરાયું પાણી. એ ભરાયેલા પાણીમાં એક ખાટલા ઉપર એક વૃદ્ધ માણસ હૂંથણું પહેરીને, કાઠિયાવાડી માણસ હૂંથણું પહેરીને બેઠા હતા અને બાજરાનો રોટલો ગોળ ખાતા હતા. શાંતિથી બેઠા બેઠા બાજરાનો રોટલો ખાતા હતા. એટલે બધાને એમ કે આ તો બહુ કેવું ચિત્ર છે. પણ નિર્ણય કે પીસ પેઇન્ટિંગમાં ફર્સ્ટ પ્રાઇઝ આપ્યું આને. એટલે કેટલાક લોકોએ ઉહાપો મચાયો કે આવું થોડું હોતું હશે, પેલા બધામાં સરસ શાંતિ રિવીલ થાય છે, એને આપવું જોઈએ. આમાં તો બધી ધમાચકડી છે, વાવાઝોડું છે, આમાં તો શાંતિ જેવું છે, ખોરડા ઉડી જાય એવું દ્રશ્ય બતાવ્યું છે, પાંદડા ખરી ગયા છે નાળિયેરીના, અને એમાં તમે આને પ્રાઇઝ આપો છો. એટલે નિર્ણાયક સરસ બોલ્યા કે જોઈ લો, બીજા જેટલા કઈ ચિત્રોમાં જે કઈ શાંતિ દેખાય છે ને, એ શાંતિ પરિસ્થિતિની શાંતિ છે. નદીના તટમાં જે શાંતિ દેખાય છે એ સુંદરતાની શાંતિ છે. સુતેલા ગામમાં જે શાંતિ દેખાય છે એ સુષુપ્તિની શાંતિ છે. કર્ફ્યુમાં રાજમાર્ગ પર જે શાંતિ દેખાય છે એ શસ્ત્રને લીધે શાંતિ છે. અને બેસણામાં જે શાંતિ છે એ શોકની શાંતિ છે. તો આ દ્રશ્યમાં અશાંત થઈ જવાય એવું જ દ્રશ્ય છે, પણ છતાં વૃદ્ધ કેટલા શાંતિથી રોટલો ખાઈ રહ્યા છે. એ શાંતિ એ સમજણની શાંતિ છે. આ સાચી શાંતિ છે. એ તો તમને ઝઘડા કરવા પણ આવું કહી શકતા હોય. તમે આંખેથી જોયેલું હોય તો પણ ખોટું હોઈ શકે કે નહીં? ખોટું હોઈ શકે. સૂર્યાસ્ત થતો દેખાય છે, એ અસ્ત થતો જ નથી, એ ખોટું છે. રેલવેના પાટા બે દૂરથી જુઓ તો ભેગા થતા દેખાય છે, પાટા ખરેખર ભેગા થાય છે? પાટા ભેગા થતા આપણે ઘર ભેગા થઈએ? પાટા ભેગા થતા જ નથી. પાણીમાં પેન્સિલ રાખો તો વાંકી દેખાય છે, વક્રી ભવનને કારણે. મૃગજળ દેખાય છે, રોડ ઉપર ડામર ઉપર પાણી પડ્યું એવું, આગળ જાઓ તો ફરથી આગળ દેખાય છે.
દેખાય છે પણ ખોટું હોય, અનુભવાય એ પણ ખોટું હોય. પેંડો ખાધા પછી ચા પીવો તો મોળી લાગે કે ગળી? બોલો તો મોળી લાગે ને? વાંક પેંડાનો કે ચાનો? બોલો, બુદ્ધિથી જવાબ આપો. આપો, લ્યો, બુદ્ધિશાળી છો ને સુરતવાળા બહુ. વાંક પેંડાનો કે ચાનો? બેમાંથી એક જ સિલેક્ટ કરવાનો છે. પેંડાનો શું વાંક? એ તો ગળે તો હોય ને, બાકી તો રબર ખાતા એવું લાગે. ચાનો શું વાંક? ન તો પેંડાનો વાંક છે, ન તો ચાનો વાંક છે, ક્રમનો વાંક છે. ક્રમનો, પ્રાયોરિટીનો વાંક છે. ઘણા કે મને કથામાં બહુ મજા નથી આવતી. કેમ નથી મજા આવતી? કારણ કે તે વેબ સિરીઝો બહુ જોઈ લીધી છે. તે વેબ સિરીઝો જાજી જોઈ લીધી છે અને વલ્ગર બધું તને એમાં જ મજા આવે છે. જે ભૂંડને તમે બોલો, ભૂંડને તમે સારી જગ્યાએ લઈ જાઓ બગીચામાં, એને મજા આવે? એટલે અમુક ભૂંડ આવે જ નહીં. બોલો, આમંત્રણ આપો તો ના આવે. આ ભૂંડનું કામ જ નથી. આ માનવ ઉત્કર્ષમાં આવું, એને ઉત્કર્ષ ફાવે જ નહીં, એને વિસ્તાર ફાવે નહીં. પેલો ભમરો અને ગીંગોની વાતો કરે છે ને, ભમરો છે ને હંમેશા ફૂલ ઉપર બેસે સુગંધ લે, અને એનો એક મિત્ર તો ગીંગો. આવો ગીંગો. એ ગીંગો છે ને હંમેશા મળ ઉપર જ બેસે. એ મળ ઉપર જઈને બેસે, જ્યાં સંડાસ પેશાબ થતું હોય ને ત્યાં. તે મિત્ર તરીકે દયા તો આપવી જોઈએ ને, જેમ તમને દયા આવી ને કેટલાક મિત્રોને તમે લઈ આવ્યા. એ આ ભમરાને થયું કે આ ગીંગાને હું કોકાળો માનવ ઉત્કર્ષમાં લઈ જાઉં. તે ગીંગાને ઝાલ્યો અને ઝાલીને પછી બગીચામાં લઈ ગયો અને ગુલાબ પર બેહાડ્યો. એ કે આ મળવી શું સુગંધ લીધા કરે છે? આ ગુલાબમાં સુગંધ લે, આમ કર, કપાલ ભાતી કર, ભસ્ત્રિકા કર, ઊંડો શ્વાસ લે રામદેવજીની જેમ. એટલે ગીંગાએ આમ કરી તો કે મજા નથી આવતી, ગંધ આવે છે. એ કે આરા ગંધ છે નહીં આવે, ગુલાબ છે આ તો. મોગરા પર બેસાડ્યો. એ કે આને કદાચ ગુલાબની એલર્જી હશે, નાક ઓળખી નહીં શકતું એ ગુલાબને. તે મોગરા પર બેહાડ્યો. કે ઊંડો શ્વાસ લે. તે ગીંગાએ પાછો શ્વાસ લીધો તો એ કે બહુ મજા નથી આવતી, ગંધ જ આવે છે. 2-4 ફૂલ પર બેસાડે કઈ સુગંધ જ ના આવે. એ ભમરો કે ફૂલમાં ફોલ્ટ નથી, આ સેમ્પલમાં જ ફોલ્ટ છે. આરામ. હા, કથાકારમાં વાંધો નથી, આ શ્રોતામાં જ તકલીફ લાગે છે. એટલે ઝાલ્યો ગીંગાને અને ઊંચું કરીને આમ નાક હામું જોયું, ગીંગાના નાક હામે. તો નાકમાં છે ને ગીંગાને ગોળીઓ ભરાયેલી હતી. એ કે આ શું છે? એ કે હું અહીંયા આવતો હતો ને તો મને એમ લાગ્યું કે ત્યાં મને એવી જગ્યાએ લઈ જશે અને ઘણા સમય સુધી મળ સૂંઘવા નહીં મળે, એટલે હું મળની નાની નાની ગોળીઓ કરીને નાકમાં નાખીને આવ્યો છું. કે ભમરો લઈ ગયો પેલા બગીચામાંથી તળાવમાં બહાર, અને તળાવમાં ડૂબકીઓ મરાઈને માથા ઉપર ચડી બેઠો અને 2-3 એવો ઝબકોડે તો ગોળીઓ બહાર નીકળી ગઈ. જેમ ઘણા ગીંગાઓ સભામાં આવે ને તો એ પેલી ગોળીઓ લઈને જ આવે. આ ભેગો મારો રસ ને તમારો રસ, ભેગો રસ. એ ગોળીઓ છે, ગીંગાની ગોળીઓ. આ કાઢી ના આવો. આ રસ લેવો હોય તો ભગવાનનો રસ. રામ રસ ऐसो है मेरो भाई, जो पिए वो हमारो हो जाए. બીજા એકે રસ પીવા નહીં પડે. આ દારૂ બારૂ તો કચરો છે. આ જેટલા પીતા હોય બધા, જો કે સુરતમાં કોઈ પીતા જ નથી દિવસે. હા, આ દારૂ બારૂ પાછા કે દારૂ પીધા વગર મજા ના આવે. શું મજા ના આવે? અમે ચાય નથી પીતા. હું ચા નથી પીતો, હું નહીં, અમારા બધા સંતો ચા નથી પીતા. કેટલાય લાખો હરિભક્તો ચા નથી પીતા. ભાઈ 3 કલાક નથી બોલતો. ચા વગર બધું ચાલે. ભગવાનનો રસ લેતા શીખી જાઓ એકવાર. કોઈ બીજા પાવરની જરૂર જ નથી. આ ગીંગાને ડૂબકી મરાઈને પછી પાછો ફૂલ પર લઈ ગયા તો ગુલાબ પર બેહાડ્યું કે what a fragrance, fragrance, nice fragrance. કે ફ્રેગ્રન્સ તો પહેલેથી હતી, તું ગીંગો તો હારા. પણ ક્યાં છે? સાબરકાંઠા હું ગયો તો વળી પધરામણી.
એક બાઈના ઘરે ગયો, એ બીડી પીતા હતા, મારી હાજરીમાં હળગાઈ. બોલો, ભાન પડે કે નહીં સંતોની હાજરી બીડીઓ પીવાય? પણ એને મારા જતા પહેલા હળગાઈ દીધી હતી. એટલે મારે કંઈ કહેવું નહોતું, પણ એને બુઝાઈ નહીં. એટલે કેમ પીવો છો? મને કે હળગાઈ દીધી છે, તો પતાવી દઈએ. જાણે લાખનું રોકાણ કર્યું હોય પૂરું કરી દેવું હોય. હવે બીડીના રોકાણમાં હું જાજુ કરી નાખ્યું, આમ કરીને ભૂઈ નખાય, બોલવી દેવાય. હવે સંતો જોતા હોય, ઘણા લોકો નહીં, અમને સંતોને જોયે તો આમ કરીને ખાવા આમ કરવા જતા ત્યાં કરી દે. સારું કહેવાય, આટલી તો મર્યાદા રાખે છે. એટલે અમુકને પાછળથી ધુમાડા નીકળતા હોય, બીડી પાછળ રાખી હોય ને, એટલે કે સંતો જતા રહે પછી હળગા પાછું મોઢા મૂકીએ. અમુક બોલો જાગરૂમ જઈને પીવે. હા, મંદિરમાં ક્યાંક આવ્યા હોય ને તો જાદરુમાં ઉપરથી ધુમાડા નીકળે. આપણે લાગે અહીંયા કે આપણે અગરબત્તીઓ કરી નથી ના ધુમાડા છે ને નીકળે. ત્યાં જઈને પી આવે. આ મંદિરમાં જઈને પાછા ફાકીઓ ખાઈને ગુટકા ખાઈને આ બધું કરે. ત્યાં ભાઈના ઘરે હું ગયો તો બીડી હળગાયેલી હતી. તું કેમ બીડી પીવો છો? મને કે કેમ ના પીવાય, સમજાવો, કારણ આપીને સમજાવો. એટલે મેં એને બધું સાયન્સથી સમજાયું કે નિકોટીન છે, નુકસાન થાય ને આ બધું. પછી એક મને કે એ બધું તો ઠીક છે, મરવાનું તો એક દિવસ બહુને છે, એટલે મરવા બરવાથી હું બીતો નથી. પછી મેં કીધું ચાલો, હું તમારી આગળ દલીલ નથી કરતો, પણ કેમ પીવાય એ તમે મને સમજાવો. તો હું શરૂ કરું. કેમ પીવાય એ તમે સમજાવો. મને કે તમે ભગવાનને માનો છો? બીજું શું વાત કરે છે યાર, સાધુ છું, ભગવાનનો દ્રઢ સાધુ છું, હજારો લાખો લોકોને મનાવડાવું છું ભગવાનમાં વાતો કરીને. ભગવાનમાં માનતો જ હોઉં ને હું. મને કે તમારા ભગવાન ક્યાં છે? અમારા ભગવાન બધે જ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે. મને કે તમારા ભગવાન બધે હોય તો બીડીમ ના હોય? મને પહેલી વાર આવો મળ્યો ખરો. મને કે ભગવાન બધે હોય બીડીમ ના હોય? મેં કીધું બીડીમ હોય. કીધું શું કહેવા માંગો છો? એ કે હું જે બીડી પીવું છું ને એ બીડીમાં રહેલા ભગવાનને અંદર ઉતારું છું, અંદર ઉતારું છું. એ કે આરતી પૂરી થયા પછી તમે આમ નથી કરતા, આમ કરો ને, એવું બીડીથી આમ કરું છું. પછી મારે કહેવું પડ્યું કે ભગવાન અણોર અણિયાન મહત્વ મહિયાન. ભગવાન તો સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ છે અને મોટાથી મોટા પણ છે. તો ભગવાન ખાલી બીડીમાં નથી હોતા, ધુમાડામાં હોય છે. તો ધુમાડામાં હોય કે નહીં? હા કે હોય. તો ભાઈ ધુમાડો રાખ, એક બીડીનો અંદર રાખ. કારણ કે ના રખાય, તકલીફ થાય. પણ બુદ્ધિ બધી દોડાવવાની છે વ્યસન કરવામાં. જો ભગવાનને માનતો હોય કણે કણમાં, એ પીવે જ નહીં, એ અનુસંધાન રાખે જ. આ સીસીટીવી કેમેરા ચાલુ દેખાય ને તરત કેવાય એલર્ટ થઈ જવાય છે. એક ભાઈ મને લઈને જતા હતા, સ્પીડમાં ચલાવતા આવ્યું ને, પછી શનિવારી રવિવારી ના ફાવે, ઝુડિયો ટ્રેન્ડ્સ. તારા બાપા માદરપાટના ચડ્ડા પહેરતા હતા, ઝુડિયો વાળી. મારે તો ઝુડિયો જ જોઈએ, મારે તો ટ્રેન્ડ જ જોઈએ, રેબન જોઈએ. તારા બાપા રિબિન નહોતે તે રબર બેન્ડ પહેરતા હતા, પેલી સાયકલની ટ્યુબોના. આ કાળી ટ્યુબના રબર બેન્ડ આવે ને એ જ હતા. આ પેલા કે રેબન હતા, રિબીનો હતી. કેવી પરિસ્થિતિમાં આપણા બાપ દાદા ઉછર્યા છે, અને એમાંથી આપણને અહીંયા લાયા. અને રામને જમવા માટે 36 જાતના પકવાન નહોતા, પતરાવળામાં ખાવાનું, ફળ ફૂલ. અત્યારે આ તો ડીશો જાત જાતની આવી ગઈ છે ખાવા પીવાની. આપણે પતરાવળામાં પેલા ગામડે લગ્નમાં ખાધું એવા કેટલા છે આમાંથી? બોલો, મોટા ભાગના ઘણા બધા ખાધેલું છે. પતરાવળામાં ખાવાનું, કોકના ઘેરથી આમંત્રણ મળ્યું હોય ને કે પતરાવળો એક મૂકેલ લીપણ પર બેસવાનું, અને હવે પડી આમ દાળ લેવાની. એમાં દાળમાં જો પેલો પડીયો કાણો હોય તો આપણી દાળ સામેવાળાના ભાતમાં ગઈ હોય. પાછી હવે પડીયો પછી બેલેન્સ ના હોય તો પછી બટાટું પેકિંગમાં ભરવાનું. અને એમાં જો ફેણવામાં જો વધારે પડતું જોર કરી નાખે તો નીચેથી લીપણ આવી જાય, માપનું પ્રેશર કરે. હા, દાળ બાળ ગરમ હોય ને એમાં ભાત આમ કરતા જઈએ ને. બોલો, બાઉન્ડ્રી નહોતી તો એ પતરાવાળું કેવડું મોટું હતું. કેટલું સરસ પતરાવાળામાં ખાતા, તોય મજા આવતી.
મજા ડાઇનિંગ ટેબલમાં છે, ચમચીમાં છે. કોટા ચમચી લાવો, કોટા. હા, સ્પૂનથી ખાય. અમુક તો હાથ અડાડતાય નથી. હમણાં એક ભાઈ સાહેબ મંદિરે આવ્યા હતા, હું જમાડવા બેઠો, તે આમ પકડીને ખાતા હતા. શિખર ધવનની વાત કરી દઉં. લો, શિખર ધવનને ઓળખો છો બધા? કોણ છે? ક્રિકેટર. અત્યારે બહુ ફોર્મમાં નથી, પણ વચ્ચે બહુ ફોર્મમાં હતા. ઓપનિંગ બેટ્સમેન કે વન ડાઉનમાં જતા હતા. એ શિખર ધવન રાજકોટ આવ્યા હતા. એ વખતે ટીમ એમાં કે ટીમ બીમાં કંઈક હતા. સ્લીપર પહેરીને આવ્યો, એક તો સામાન્ય ટી શર્ટ જેવું અને નીચે જીન્સનું પેન્ટ અને બોળીઓ, ટૂંકા વાળવાળું જ હતો શિખર ધવન. પછી મંદિરે મેં અભિષેક કરાયો. અભિષેક કર્યા પછી બેઠો એની સાથે મારી ઓફિસમાં શિખર ધવન 1.5 કલાક બેઠો હતો. પછી જમાડવા હું એને શિખર ધવનને લઈ ગયો. શિખર ધવનને હું જમાડતો હતો તો શિખર ધવન આમ કરીને ખાય. રોટલી પણ એણે હાથેથી તોડી નથી. મોટા માણસોમાં તમે મોટા થઈ જાઓ ને પછી ખાવાની રીત હોય. ખાવાનું તો ઘણું ભાવતું હોય, પણ એવું ના કરાય. આ જેમ તમે બહુ મોટા થઈ જાઓ ને, જેમ આપણા ઘેર આપણે બેઠા હોઈએ અને કેરીનો રસ દીધો હોય ગ્લાસમાં, તો પછી આ કરાય. પછી અંદર હાથ નાખીને કરાય. અંદરથી આમ હાથ નાખીને આમ કરીને ચાટી જાય. લગભગ બૈરાઓનું તો આ જ કામ હોય છે. આ પાછળ વધેલું બધું આ ભાગમાં આવે અને પછી વાળી ચોળીને ભેગું કરી નાખે. અમુક હંતાડીને થોડું રાખીને મૂકતા હોય છે. પણ આપણે વિવેક એક્સ્ટ્રા ડેવલપ કરવો પડે છે. મોટા માણસો ખાતા હોય ત્યારે બચકારા ના બોલાવે. આપણા ત્યાં તો ચા પીતા હોય તો હવે બચકારા ના બોલાવાય એવે છે. હા, એ બધું જ્યાં જેવા માણસોની વચ્ચે જઈએ ત્યાં આપણે નાના હતા ત્યારે તો ફૂંકોમાં એવી મારે બાજુવાળાને ખબર પડે કારણ કે થયું છે એવું થઈ જાય. તો અહીંયા શિખર ધવન જમવા બેઠા હતા. ચમચી તોડી, કાંટા ચમચીથી રોટલી શાક બધું ખાધું. પછી શિખર ધવન મને કહે કે સ્વામીજી પ્રાર્થના કરજો, મારા લગ્નમાં મારા મમ્મી પપ્પા આવે. એટલે કીધું આવો શું બોલે છે? મારા લગ્નમાં મારા મમ્મી પપ્પા આવે? લગ્નમાં મમ્મી પપ્પા તો આવે જ નહીં. આપણા લગ્નમાં મમ્મી પપ્પા હોય, મમ્મી પપ્પા લગ્નમાં આપણે ના હોઈએ. આપણા લગ્નમાં તો એવું હોય જ ને. આફ્રિકામાં જુદું હોય છે. છોકરાઓ મમ્મી પપ્પા લગ્નમાં હોય છે. આફ્રિકા જઈ આવ્યા કોઈ? આફ્રિકા હું જઈ આવ્યો, 4 મહિના ફર્યો છું. 11 દેશોમાં, 13 દેશોમાં. ત્યાં બધે ઝામ્બિયા ને, લુસાકા ને, મલાવી ને, આ બધા દેશોમાં, અલગ અલગ ટાન્ઝાનિયા ને બધામાં. એમાં આફ્રિકામાં છે ને એ લોકો પહેલા છોકરા કરી લે પછી લગ્ન કરે. હા, પહેલા ભેગા રહેવાનું, 2-5 છોકરા થઈ જાય પછી એમ લાગે કે હવે છૂટાછેડા થાય એવું નથી, એટલે પછી લગ્ન કરે. એટલે એ લોકોના લગ્નમાં લગભગ છોકરા હાજર હોય અને બધા છોકરા બોલી શકે કે મારા બાપુજી લગ્નમાં હતો. આપણે એવું ના બોલી શકીએ, આપણે ક્યાંથી હોઈએ. એટલે શિખર ધવન મને કહે કે પ્રાર્થના કરજો મારા લગ્નમાં મારા બાપુજી આવે. એટલે બધું તું તો હિન્દુ છે યાર, આપણી હિન્દુ પ્રણાલી મુજબ તો બાપુજી તો લગ્નમાં હોય જ નહીં. કેમ ના પાડે છે? હા કે ના પાડે છે. કેમ ના પાડે છે? એ કે હું છોકરાવાળી તૈયાર લાવવાનું છું ને એટલે. શિખર ધવનની પત્ની જે હતી ને પહેલી, અત્યારે બીજી આ એકની ખબર નથી, પણ પહેલી જે હતી ને ઓસ્ટ્રેલિયાની જીમ ટ્રેનર બાઈ હતી, 2 છોકરાવાળી. તો રાજાને ગમે રાણી, આ લોકોને તો એવું હોય બધાને. તો એ તૈયાર લઈ આવી 2 છોકરાવાળી. તો એના બાપુજી વિરોધમાં ગયા. હવે તૈયાર છોકરાવાળી લઈ આવ્યો તો તોય ટક્યું નહીં, છૂટાછેડા થયા. તમે ગમે તેટલું કરો, મનનો કચરો નહીં કાઢો ને. ગમે તેટલું કાંટા ચમચીથી ખાતા આવડતું હશે, શિખર ધવન થયા પછી પણ છૂટાછેડા થાય. ઓપનિંગ બેટ્સમેન થયા પછી પણ પ્રોબ્લેમ થાય.